હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 નું એપ્લાઇડ મેથેમેટિક્સ આપણે અહીંયા ભણી રહ્યા છીએ. ફર્સ્ટ ચેપ્ટર એટલે તમારું ફર્સ્ટ યુનિટ મેટ્રિક્સ. લેક્ચર્સ નંબર 2 માં આજે આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જોવાના છીએ. એટલે બે શ્રેણીકોનો ગુણાકાર એની શું કન્ડિશન્સ છે, કેવી રીતે સોલ્વ થાય છે એ જોવાના છે. 2022 થી લઈને 2025 સમર વિન્ટર્સના જે પેપર્સ ના અંદર આ ટોપિકને રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન્સ પૂછાયેલા હશે એ પણ આપણે અહીંયા સાથે સાથે સોલ્વ કરતા રહીએ છીએ. સો નાઉ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન શ્રેણીકોના ગુણાકાર. હવે માની લો કે તમારી જોડે કોઈક એક મેટ્રિક્સ છે જેને આપણે m ક્રોસ n ઓર્ડર એટલે m રો અને n કોલમ હોય. બીજો કોઈ મેટ્રિક્સ b છે p રો અને q કોલમ વાળો. be any two matrices then ab is possible. તો a અને b નું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે ક્યારે? કે નંબર ઓફ અહીંયા columns of first matrix and number of rows of second matrix both are equal થાય ત્યારે. એટલે a m ક્રોસ n મેટ્રિક્સ b p ક્રોસ q બે શ્રેણીકો હોય અને જો n બરાબર p થતા હોય then ab પોસિબલ છે. તો હવે અહીંયા જોઈએ તો ફર્સ્ટ મેટ્રિક્સ a એનો ઓર્ડર કેટલો છે? 2 રો છે અને અહીંયા 3 કોલમ્સ છે. બીજો મેટ્રિક્સ b છે એની અહીંયા 3 રો છે અને 2 કોલમ છે. તો તમને એવું કહેવામાં આવે કે ab પોસિબલ છે તો યસ. તો અહીંયા 3 અને અહીંયા 3 એટલે ઇન શોર્ટ તમારે ab નું વેલ્ડિંગ કરવાનું છે. એટલે આ બંને સેમ થવા જોઈએ. એટલે ફર્સ્ટની કોલમ અને સેકન્ડની રો. તો ab પોસિબલ છે કહેવામાં આવે તો કે યસ. હવે અહીંયા આનો ઓર્ડર કેટલો છે તમારી જોડે? 2 ક્રોસ 2. તમને એવું પૂછે કે ભાઈ AC નું મલ્ટિપ્લિકેશન પોસિબલ થાય તો અહીંની કોલમ 3 છે, અહીંની કોલમ 2 છે, એટલે કહેવાય કે ભાઈ AC નું મલ્ટિપ્લિકેશન પોસિબલ ન થાય. ચલો તમને એવું કહેવામાં આવે કે BC નું મલ્ટિપ્લિકેશન પોસિબલ થાય તો અહીંયા કોલમ્સ કેટલી છે? 2 છે. અહીંયા રો કેટલી છે? હાર 2 છે. તો યસ, તો BC નું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. ક્લિયર? એટલે આ રીતે તમારે પહેલા ડિસાઈડ કરવું પડે કે ભાઈ હા મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. તો હવે મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવું, બે શ્રેણીકોનો ગુણાકાર કેવી રીતે કરવો એનું જોઈએ. હવે અહીંયા જો ફર્સ્ટ મેટ્રિક્સ છે તમારી જોડે 1 2 3 4 એનો ઓર્ડર છે 2 ક્રોસ 2. સેકન્ડ મેટ્રિક્સ પણ એનો ઓર્ડર છે 2 ક્રોસ 2. એટલે કહેવાય કે ભાઈ હા અહીંયા કોલમ્સ અને અહીંયા રો ઇક્વલ છે. તો એને તમે ક્રોસ આઉટ કરી દો. તો હવે બાકી શું બચ્યું? તો કહે છે કે ભાઈ 2 અહીંયા બાકી વધે છે અને 2 અહીંયા બાકી વધે છે. તો જે આન્સર મેટ્રિક્સ હશે એનો ઓર્ડર કેટલો થશે? તો 2 ક્રોસ 2. એટલે ઇન શોર્ટ માની લો કે ફર્સ્ટ મેટ્રિક્સ 3 ક્રોસ 2 છે, સેકન્ડ મેટ્રિક્સ 2 ક્રોસ 5 છે. તો AB નું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. હા, કેમ કે આ બંને વેલ્ડિંગ થઈ ગયું. તો આન્સર મેટ્રિક્સ તમને જે AB મળે એનો ઓર્ડર કેટલો હશે? તો જે બાકી વધ્યું that is it is known as a 3 cross 5. એ કેવી રીતે મળે હું તમને ધીરે ધીરે અહીંયા સમજાવું છું. ફરીથી આપણે સમજીએ. If A is a matrix of order 3 cross 2, B is a matrix of order 2 cross 3, તો કહેવાય કે હા ભૈયા 2 2 કેન્સલ. તો AB પોસિબલ છે તો કે યસ. એનો ઓર્ડર કેટલો થશે? તો રિમેનિંગ બચ્યું that is known as a 3 cross 3. તો હવે એ ગુણવો કેમ? કારણ કે અહીંયા જો મેં બધું ગ્રીન, યલો, બ્લુ અને રેડ આવા બધા જુદા જુદા કલર્સ આપ્યા છે. એના પાછળનું કંઈક રીઝન હશે. ક્લિયર? તો હવે આ જે 2 ક્રોસ 2 બચે છે એ પહેલા તમારે કામ કરી દેવાનું કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા પાછું એક બીજી લાઈન. એટલે તમારે ઇન શોર્ટ 2 ક્રોસ 2 મેટ્રિક્સ છે એટલે આટલા એલિમેન્ટ્સ તમારે શોધવાના છે. એ કેવી રીતે શોધવાના? તો ફર્સ્ટ એલિમેન્ટ જ્યારે પણ તમારે ઇવેલ્યુએટ કરવું હોય તો અહીંયાથી ફર્સ્ટ રો ઉઠાવવાની છે અને અહીંયાથી તમારે ફર્સ્ટ કોલમ ઉપાડવાનો છે. એટલે જો મેં અહીંયા એરો બતાવ્યા છે. ક્લિયર? તો હવે આ 1 નું મલ્ટિપ્લિકેશન A જોડે કરવાનું, that is 1A. પછી 2 નું મલ્ટિપ્લિકેશન C જોડે કરવાનું અને પછી બંનેનું એડિશન કરવાનું છે. ક્લિયર? એટલે તમને ધીરે ધીરે સમજાવવું જોઈએ કે 1A જોડે 2C જોડે મલ્ટિપ્લિકેશન. ક્લિયર? હવે જ્યારે અહીંયા આપણે આવીએ તો સેકન્ડ રો અહીંયા તમારે એટલે ફર્સ્ટ રો અને કોલમ સેકન્ડ. તો 1 નું મલ્ટિપ્લિકેશન B જોડે કરવાનું, પછી પ્લસ 2 નું મલ્ટિપ્લિકેશન C જોડે કરવાનું. બરાબર સમજવાનું છે. 1 into B પ્લસ 2 into D થશે. હવે અહીંયા જો જ્યારે અહીંયા સેકન્ડ રોમાં સ્ટાર્ટ થઈએ તો અહીંયા તમારી રો સેકન્ડ લેવાની છે. તો અહીંયા 3A જોડે ગુણાશે પ્લસ 4C, 3A પ્લસ 4C. બરાબર સમજો. હવે જ્યારે સેકન્ડ એલિમેન્ટ પર આવીએ તો
તો 3b પ્લસ 4d, તો 3b પ્લસ 4d. એટલે તમને હવે ક્લિયર થતું જાય છે ધીરે ધીરે. તો અહીંયા હું એક નાનકડો મેટ્રિક્સ લઈ અને પછી આપણે ટ્રાય કરી જોઈએ કે હવે માની લો કે તમારી પાસે અહીંયા મેટ્રિક્સ છે 2 3 1 5, એનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે તમારે અહીંયા 1 6 5 4. તો હવે અહીંયા જો ધીસ ઇઝ અ મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2 ક્રોસ 2, આ પણ મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2 ક્રોસ 2 છે, એટલે આ બંને આપણે કેન્સલ આઉટ કરી દઈએ. તો હવે જે આન્સર મેટ્રિક્સ મળશે એનો ઓર્ડર પણ કેટલો હશે, એટલે 2 રોઝ અને 2 કોલમ્સ હશે. તો 2 ક્રોસ 2 બરાબર સમજો. એક વખતે જો ક્લિયર થઈ જશે ત્યારે જોવું પડશે નહીં. તો હવે અહીંયા જો ફર્સ્ટ રો નું મલ્ટિપ્લિકેશન, હવે અહીંયાથી જો તો ફર્સ્ટ કોલમ લેવાની, તો 2 નું મલ્ટિપ્લિકેશન 1 જોડે, તો 2 into 1 તો કહેશે 2 થશે, પ્લસ હવે જ્યારે એલિમેન્ટ બદલાય તો 3 નીચે આવે તો 5 જોડે તો 15 થશે. બરાબર સમજવાનું છે. પછી 2 ને 6 જોડે તો 12 થશે, પ્લસ 3 નું મલ્ટિપ્લિકેશન કોના જોડે, 3 નો ગુણાકાર 4 જોડે તો અહીંયા કેટલો થશે, 12 થશે. હવે અહીંયા બીજી રો માં આપણે આવીએ તો અહીંયાથી રો બદલાશે. હવે આ રો નો ટર્ન, તો અહીંયા કોલમ પહેલી ફર્સ્ટ પછી સેકન્ડ, તો 1 into 1 તો શું થશે, 1 નો ગુણાકાર 1 જોડે, પછી 5 into 5 તો 5 ગુણ્યા 5 કરશો એટલે આપણને 25 મળશે. પછી 1 નું મલ્ટિપ્લિકેશન 6 જોડે કરો તો 6 થશે, પ્લસ 5 નું મલ્ટિપ્લિકેશન 4 જોડે કરો તો 20 થશે. એ તમારો ફાઇનલ મેટ્રિક્સ 15 પ્લસ 2 કરો એટલે 17, અહીંયા 24 26 અને 26, એટલે આ મળી ગયો આપણને a into b. ક્લિયર? એટલે જો આ રીતે ધીરે ધીરે અહીંયા ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે, એટલે પ્રથમ આર પ્રથમ સ્તંભ, પ્રથમ આર બીજો સ્તંભ. ક્લિયર? સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો થર્ડ કોલમ, એ પ્રમાણે આપણે જવાનું છે. હવે અહીંયા જુઓ તમારી પાસે, તો આ ફર્સ્ટ રો નું સિલેક્શન કરો તમે, તો અહીંયા આ મેટ્રિક્સ નો ઓર્ડર છે 3 ક્રોસ 3, અહીંયા પણ ઓર્ડર છે 3 ક્રોસ 3 બીકોઝ ઓફ 3 રોઝ છે અને 4 કોલમ્સ છે. તો અહીંયા તમે આ 3 અને આ 3 કેન્સલ આઉટ કરો, આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર પણ શું હશે, 3 ક્રોસ 3. તો હવે રો ફર્સ્ટ, હવે અહીંયા પહેલી કોલમ, તો 1 a જોડે, પછી 2 d જોડે 3 g, તો 1a 2d 3g, એટલે આ મલ્ટિપ્લિકેશન કરી અને પછી એ બધાનું એડિશન કરી દેવાનું. પછી ફર્સ્ટ રો હજી કન્ટિન્યુ છે, તો 1b 2e 3g, અહીંયા જેમ જેમ આ પ્રમાણે આગળ વધતા જઈએ એમ અહીંયા નીચે આવતા જવાનું છે. તો 1c 2f 3i. ક્લિયર થઈ ગયું છે? સેકન્ડ રો માં આવીએ તો 4a 5d 6g. બરાબર સમજાય છે? ક્લિયર? હવે નેક્સ્ટ આગળ વધીએ તો 4b, એટલે અહીંયા b મારે યલો કરવાના રહી ગયા છે આ, બરાબર. તો 4b 5e અને 6h થશે. ચલો પછી 4c 5f અને 6i થશે. બરાબર, એ પણ ક્લિયર. હવે અહીંયા થર્ડ રો નો ટર્ન લઈએ, તો 7a 8d 9g, પછી 7b અહીંયા સેકન્ડ રો કોલમ લઈએ, 8e 9h. બરાબર સમજાય છે? પછી 7c 8f અને પ્લસ 9i. એટલે બહુ ઈઝી વેમાં આપણને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન સમજાઈ ગયું છે. ટેન્શન ના લો, હજી આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ કરવાના છે. ટોટલ 16 એક્ઝામ્પલ્સ છે. ક્લિયર? એટલે હવે તમને એકદમ ક્લિયર ધીરે ધીરે થતા જશે. ચલો હવે a into b, તો a નો ઓર્ડર કેટલો છે તમારી જોડે, અહીંયા 2 રોઝ છે અને 3 કોલમ છે, એટલે 2 ક્રોસ 3. b નો ઓર્ડર કેટલો છે તમારી જોડે, તો 1 2 3, 3 રો છે અને 1 કોલમ છે. હા, ઓકે, આ બંને કેન્સલ આઉટ કરી દઈએ તો કે ab નો મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. તો ફરીથી આપણે ab લખી દઈએ, તો 1 2 3 -1 0 4, અને અહીંયા કોલમ મેટ્રિક્સમાં 3 -1 5. તો હવે એવું કહે છે કે ભાઈ AB નો આન્સર તમને કયો મેટ્રિક્સ મળે, તો કે બે રો હોય, 2 રોઝ, અને કોલમ કેટલી છે, એક જ કોલમ હશે, તો 2 રોઝ એન્ડ 1 કોલમ, એટલે 2 ક્રોસ 1. બહુ ઇઝીલી. તો હવે આપણે જ્યારે અહીંયાથી ફર્સ્ટ રો નું સ્ટાર્ટ કરીએ, અહીંયા ફર્સ્ટ કોલમ છે તમારી જોડે, તો 1 into 3 એટલે 3 થશે, પછી પ્લસ
2 ઇન્ટુ -1 એ બંનેનો ગુણાકાર કરો તો -2 થાય, પછી પ્લસ 3 ઇન્ટુ 5 કરો તો હવે તમને મળી જાય 15 મળી જાય. હવે કારણ કે બીજી કોલમ નથી, જો બીજી કોલમ હોય તો પાછું અહીંયા આવે. હવે અહીંયાથી સેકન્ડ રો સ્ટાર્ટ કરીએ તો -1 ઇન્ટુ 3 તો -3. હવે 0 તો 0 થઈ જશે. 4 ઇન્ટુ 5 તો 20 થશે. તો બસ તો તમારો આન્સર અહીંયા 3 - 2 એટલે 1 પ્લસ 15 એટલે 16 થશે, અને અહીંયા 20 - 3 કરો એટલે 17 થઈ જશે. યસ, સો 2 × 1 તમારો આન્સર એ બી મળી ગયું છે. હવે તમને એવું કહે છે કે ઇઝ BA પોસિબલ? તો ચલો બી નો ઓર્ડર કેટલો છે? તો 3 રો છે, 3 રોઝ 1 કોલમ. એ નો ઓર્ડર કેટલો છે? તો કે 2 રોઝ છે અને 3 કોલમ્સ છે. તો આ 1 અને આ 3 એ બંને સરખા નથી. તો શું લખાય? બી ના સ્તંભ, એટલે ઇંગ્લિશ મીડિયમ શું લખશે કે કોલમ્સ ઓફ બી ઇક્વલ્સ ટુ અહીંયા એની હાર સરખી નથી. કોલમ્સ ઓફ બી નોટ ઇક્વલ્સ ટુ રો ઓફ એ. બી ના સ્તંભ અને એની હાર સરખી નથી. આથી BA શક્ય નથી. That is BA is not possible. બસ એટલે જો કદાચ આપણે જ્યારે નંબર સિસ્ટમ ભણી ગયા તો 3 × 2 કરવામાં આવે કે 2 × 3 કરવામાં આવે, જવાબ બંનેનો 6 જ આવે. પણ બે મેટ્રિક્સમાં એવું પોસિબલ નથી. ઘણી વખત એવું બનશે કે AB અને BA બંને પોસિબલ હશે પણ બંનેના જવાબ જુદા જુદા હશે. ક્યારેક જવાબ સરખા પણ આવતા હશે, પણ એ સ્પેશિયલ કેસ છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે બે મેટ્રિક્સ માટે, બે શ્રેણિક માટે AB અને BA નો ગુણાકાર કાયમ માટે સરખો થાય એવું શક્ય નથી. એટલે નોટ ઇક્વલ્સ ટુ જ જનરલી લખવામાં આવે છે. હવે એવું કહે છે ફાઇન્ડ AB એન્ડ BA. તો અહીંયા જો આનો ઓર્ડર કેટલો છે? તો AB માટે વિચારો તો 2 રો છે અને 3 કોલમ છે. અહીંયા 3 રો છે અને 2 કોલમ છે. તો AB માટે હા તો પોસિબલ છે. તો AB માટે આપણે લખીએ, ચલો પહેલા A મેટ્રિક્સ લખી દઈએ. તો 1 2 3 -1 6 0 અને B મેટ્રિક્સ લખી દઈએ -3 4 2 6 1 -5. તો ચલો હવે AB નો આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર પહેલા તો આ તો 3 3 કેન્સલ આઉટ કરો એટલે આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર કેટલો હશે? 2 × 2. એટલે 2 રો હશે અને 2 કોલમ હશે. બરાબર. તો હવે ફર્સ્ટ રો કેવી રીતે? તો ફરીથી જો હું અહીંયા તમને રિપીટ એટલા માટે કરું છું કે આનો ફર્સ્ટ એલિમેન્ટ આ કોલમના ફર્સ્ટ જોડે એટલે -3, પછી 2 × 2 કરવામાં આવે તો +4, 3 × 1 કરવામાં આવે તો 3. જ્યાં સુધી ફર્સ્ટ રો નું કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ હોય ત્યાં સુધી આપણે આ રો ને પકડી રાખવાની છે બરાબર મજબૂત. તો 1 × 4 તો 4 +6 × 2 કરો તો 12 -15 થઈ જશે. ક્લિયર? હવે ફર્સ્ટ રો નું કામ પૂરું થઈ ગયું. તો હવે સેકન્ડ રો નો ટર્ન. તો કોલમ ફર્સ્ટ, સેકન્ડ રો, પછી સેકન્ડ કોલમ. તો -1 × -3 કરો તો 3 થશે. 6 + 2 કરો તો 12 અને 0 થઈ જશે. ચલો -1 × 4 કરો તો -4, 36 અને 0 થઈ જશે. તો શું આન્સર આવશે તમારી જોડે? 3 3 કેન્સલ એટલે અહીંયા 4, અહીંયા 12 - 15 કરો એટલે -3, 4 - 3 તો 1, અહીંયા 15 થશે. 36 - 4 એટલે 32 થઈ ગયો. તો તમને શું મળી ગયું છે? AB મળી ગયું છે. ક્લિયર? હવે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ BA પણ શોધો જો પોસિબલ હોય તો. જો પોસિબલ ના હોય તો આપણે કહી દેવાનું ભાઈ BA નોટ પોસિબલ. ક્લિયર? એટલે એ આપણે એકદમ શાંતિ સમજતા જવાનું છે. સો નાઉ હિયર BA માટે વિચારીએ. ચલો હવે તો BA આપણે B પહેલા લખવાનું છે. તો -3 4 2 6 1 -5 અને A મેટ્રિક્સ ધેટ ઇઝ 1 2 3 -1 6 0. તો હવે અહીંયા જુઓ તો B એટલે 3 રો અને 2 કોલમ છે. 2 રો અને 3 કોલમ છે. તો કે ભાઈ આ બંને ઇક્વલ છે. તો હવે આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર કે છે ભાઈ 3 × 3 એટલે 3 રો અને 3 કોલમ મળશે એવું કહેવામાં આવે છે. 3 rows and 3 columns. તો હવે ચલો ફર્સ્ટ રો અહીંયાથી પકડો. તો અહીંયા ફર્સ્ટ કોલમ જોડે
તો -3 into 1 તો કે છે -3, 4 into -1 તો -4. રો ફર્સ્ટ જ રાખવાની છે આપણે. અહીંયા -3 into 2 કરવામાં આવે તો -6 થશે. 4 into 6 તો 24 થશે. ચલો -3 into 3 કરો તો -9. 4 into 0 કરો તો 0 થઈ જશે. હવે સેકન્ડ રો નો ટર્ન. તો 2 અહીંયા કોલમ ફર્સ્ટ, તો 2 1 જોડે મલ્ટીપ્લાય, ધેટ ઇઝ 2. 6 -1 જોડે તો -6. 2 2 જોડે મલ્ટીપ્લાય થશે તો 4 થશે. 6 6 જોડે મલ્ટીપ્લાય થશે તો 36 થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જો એક જગ્યાએ પણ મિસ્ટેક કરી તો તમારો આન્સર ખોટો બની શકે છે. હવે 2 3 જોડે મલ્ટીપ્લાય કરશો તો 6 અને 6 0 જોડે તો +0 થઈ જશે. ચલો હવે થર્ડ રો નો ટર્ન. તો 1 1 જોડે મલ્ટીપ્લાય કરશો તો 1, પછી -5 અને -1 એટલે +5 થઈ જશે. 1 2 જોડે તો 2 થશે. -5 -6 જોડે એટલે -30 થશે. 1 3 જોડે મલ્ટીપ્લાય કરો તો 3 અને પછી +0 થઈ જશે. ક્લિયર? એટલે હવે આ મેટ્રિક્સ નો આન્સર મારે લખવો હોય તો શું આવશે? -3 -4 એટલે -7. અહીંયા 24 -6 કરવામાં આવે તો 18 થશે, -9 થશે. દેન નીચે હવે 2 -6 તો -4, અહીંયા 40 થશે અને અહીંયા 6 થશે. 1 + 5 કરો તો 6 થશે. 2 - 30 કરો તો -28 થશે અને આ 3 થઈ જશે. એટલે જો અહીંયા AB નો આન્સર તમને 2 × 2 મેટ્રિક્સ મળેલો, અહીંયા BA નો આન્સર તમને 3 × 3 મેટ્રિક્સ મળે છે. એટલે જો અહીંયા AB અને BA બંને પોસિબલ છે, પણ એ બંનેની વેલ્યુ તમને સરખી ઇવન ઓર્ડર પણ, કક્ષા પણ તમને સરખી મળતી નથી. એટલે આવું ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય તો તમને આવડી જવો જોઈએ. ચલો AB અને BA શોધો. તો આ મેટ્રિક્સ નો ઓર્ડર કેટલો છે તમારી જોડે? 3 રો છે, 1 કોલમ છે. આ મેટ્રિક્સ નો 1 રો છે અને 3 કોલમ છે. તો ચલો હવે AB નું મલ્ટીપ્લિકેશન પોસિબલ છે. તો 3 2 -1, હવે અહીંયાથી 2 -5 3, તો કે ભાઈ હા 1 1 ને કેન્સલ આઉટ કરી દઈએ તો આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર શું મળે છે કે? તો ભાઈ કે છે કે 3 × 3, તો 3 રો હા અને 3 કોલમ્સ તમારી જોડે શોધવાની છે. તો હવે જો અહીંયાથી ફર્સ્ટ રો લો તો તમારી પાસે ફર્સ્ટ કોલમ છે, તો 3 × 2 કરો તો 6. હવે રો ફર્સ્ટ પણ કોલમ બદલાઈ ગઈ છે તો -15. રો ફર્સ્ટ કોલમ બદલાઈ જાય છે. હવે રો સેકન્ડ તો કોલમ ફર્સ્ટ તો 4, રો સેકન્ડ કોલમ અહીંયા તો -10. જો હું અહીંયા તમને પ્રેક્ટિસ એટલા માટે કરું છું કે આ જેવું તમને ઈઝીલી દેખાય એવું ઈઝી નથી, પણ થોડીક તમે પ્રેક્ટિસ કરશો તો એકદમ જસ્ટ માસ્ટરી આવી જશે. 2 નો 3 જોડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો 6 થશે. પછી હવે અહીંયા -1 મલ્ટીપ્લાય કરો તો -2 થશે, +5 થઈ જશે અને અહીંયા -3 થઈ જશે. એટલે AB આપણને એકદમ સરળતાથી મળી ગયો છે. હવે એવું કે છે કે BA પોસિબલ છે, તો B નો ઓર્ડર 1 × 3, આ 3 × 1 તો કે છે હા ભાઈ આ B ઇક્વલ છે. તો ચલો પહેલા લખી દઈએ B. 2 -5 3 અને અહીંયા 3 2 -1, તો કે હા ભાઈ આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર શું કહે છે? તો કહે છે કે 1 × 1 એક જ એલિમેન્ટ મળશે તમને. કેવી રીતે? અહીંયા તો 2 નું મલ્ટીપ્લિકેશન 3 જોડે, સો 6 -5 અહીંયા કરો તો -10 થશે. 3 માઇનસ તો અહીંયા -3 થઈ જશે. સો યોર આન્સર ઇઝ વોટ? 10 માઇનસ એટલે અહીંયા 6 - 3 કરો એટલે 3, 3 - 10 કરવામાં આવે તો -7. સો મેટ્રિક્સના અંદર -7 આ BA મળે છે અને AB તમને મળી જાય છે 3 × 3 મેટ્રિક્સ. એટલે બહુ ઈઝી છે. એક્ઝામ્પલ્સ 3 આપણે સરસ મજાનો સોલ્વ કરી દીધો છે. હવે જે છે બધા GTU માં જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ, સમર 2025 ક્વેશ્ચન 2B એટલે એનો મતલબ 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે. A² શોધવાનો. જો ઘણા સ્ટુડન્ટ શું કરશે કે ભાઈ A² એટલે 2 નો સ્ક્વેર 4 કરી દે, 1 નો સ્ક્વેર 1, 2 નો, એવું નથી કરવાનું. એલિમેન્ટ્સ નો સ્ક્વેર નથી કરવાનો. A² મતલબ શું થશે તમારી જોડે? મેટ્રિક્સ A નો મેટ્રિક્સ A જોડે મલ્ટીપ્લિકેશન. તો મેટ્રિક્સ A છે 2 1 2,
ધીરે ધીરે 1 3 0 4 1 2 નું મલ્ટિપ્લિકેશન ફરીથી એ જ મેટ્રિક્સ જોડે તો 2 1 2 1 3 0 4 1 2 થશે ક્લિયર તો હવે તમારી પાસે અહીંયા કેવી રીતે આપણે તો ફર્સ્ટ રો નો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો આપણને શું મળી જાય 2 × 2 કરો અહીંયા પહેલું તો આપણે ડિસાઈડ કરવું પડશે કે આ મેટ્રિક્સનો ઓર્ડર કેટલો રહેવાનો છે તો આ 3 × 3 છે આ મેટ્રિક્સનો ઓર્ડર પણ 3 × 3 છે એટલે આ 3 કેન્સલ આઉટ કરીએ આપણે તો હવે જે આન્સર મેટ્રિક્સ મળશે એનો ઓર્ડર પણ તમને શું મળવાનો છે 3 × 3 જ મળવાનો છે તો અહીંયા તમારી પાસે 3 હાર અહીંયા પણ અને અહીંયા પણ 3 કોલમ મળી જશે તો ચલો હવે અહીંથી સ્ટાર્ટ કરો તો 2 × 2 કરો તો 4 જસ્ટ અ મિનિટ આપણે થોડાક આને મોટા ફોર્મેટમાં લઈ લઈએ તો ઈઝી થઈ જશે કારણ કે યસ તો અહીંયા 1 2 3 1 2 3 1 2 and 3 ક્લિયર ઓકે તો હવે અહીંયા તો 2 નું મલ્ટિપ્લિકેશન 2 જોડે તો 4 પ્લસ 1 નું મલ્ટિપ્લિકેશન 1 જોડે તો 1 આમ જેમ જેમ આમ જઈએ તેમ નીચે આવવાનું તો 2 નું મલ્ટિપ્લિકેશન 4 જોડે કરવામાં આવે તો 8 રો ફર્સ્ટ તમારે બરાબર પકડી રાખવાની છે કોલમ ચેન્જ કરવાની છે તો 2 પછી +3 અને +2 બરાબર તમને આવડી જશે હવે 2 નું 2 જોડે મલ્ટિપ્લિકેશન કરો એટલે 4 થશે +0 થશે અને 2 × 2 કરો તો 4 થઈ જશે હવે રો સેકન્ડ તો 1 નું 2 જોડે તો 2 +3 +0 થશે અહીંયાથી 1 1 જોડે તો 1 +3 3 જોડે તો અહીંયા 9 અને +0 1 2 જોડે તો કહે છે કે 2 +3 નું 0 જોડે અને પ્લસ આ પણ 0 રહેશે ઓકે હવે થર્ડ રો નો ચાન્સ તો 4 × 2 કરવામાં આવે તો 8 1 × 1 કરવામાં આવે તો +1 2 × 4 કરવામાં આવે તો 8 થશે 4 × 1 કરો તો 4 +1 × 3 કરવામાં આવે તો 3 +2 × 1 કરવામાં આવે તો 2 થશે 4 × 2 કરવામાં આવે તો 8 પછી +0 and +4 થશે એટલે જો તમારે એક કામ કરતા રહેવાનું છે આ જે હું લખું એના પહેલા તમારે ટ્રાય કરી લેવાનો પછી અહીંયા જોડે જોડે વેરીફાઈ કરતા જવાનું તો અહીંયા 8 + 1 9 +4 કરવામાં આવે તો 13 થશે અહીંયા 5 + 2 that is 7 થશે અહીંયા 8 થશે અહીંયા 5 10 2 થશે અહીંયા 8 + 8 16 ને 1 17 અહીંયા 4 + 5 that is 9 અને 8 + 4 that is 12 એટલે તમને જો 4 માર્ક્સ નો ક્વેશ્ચન પણ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન શ્રેણિકોનો ગુણાકાર આવડતો હોય તો બહુ જ તમે ઈઝી વેમાં એકદમ શાંતિથી સોલ્વ કરી શકો છો ક્લિયર તો હવે અહીંયા આપણી જોડે ક્વેશ્ચન 5 છે સમર 22 ક્વેશ્ચન 2a એટલે 3 માર્ક્સમાં પૂછાયું છે તો હવે એ એવું કહે છે કે ભાઈ a² શોધો 5a કરો અને 7i આ ત્રણનું કોમ્બિનેશન લગાવો એટલે આન્સર 0 આવશે તો નાવ ફર્સ્ટ તમારી જોડે અહીંયા શું આપ્યું છે a = 3 1 - 1 2 આપેલું છે નાવ a² કરવા માટે તમારે જોઈશે મેટ્રિક્સ a × a તો મેટ્રિક્સ a છે 3 1 and -1 2 નો મલ્ટિપ્લિકેશન 3 1 - 1 2 જોડે કરવાનું છે તો હવે અહીંયા તો ફર્સ્ટ રો અહીંયાથી ફર્સ્ટ કોલમ જોડે ફર્સ્ટ રો પકડી લઈએ તો 3 × 3 કરો તો 9 1 - 1 તો કે -1 મળે આ રીતે તમે લાઈન ડ્રો કરી દેશો તો તમને આઈડિયા આવશે તો અહીંયાથી 3 × 1 કરો તો 3 + 2 હવે સેકન્ડ રો નો ટર્ન તો -3 -2 હવે અહીંયાથી લઈએ તો -1 + 4 થશે એટલે બહુ જ ઈઝી વેમાં તો 9 - 1 that is 8 3 + 2 કરવામાં આવે તો 5 અહીંયા -5 અને અહીંયા તમારી જોડે થઈ જશે 3 તો a² મળી ગયો છે તો નાવ હવે a² - 5a + 7i તો
તો a સ્ક્વેર ની વેલ્યુ આપણે મૂકી દઈએ, that is 8 5 minus 5 3, પછી માઇનસ 5a, તો એને 5 વડે મલ્ટીપ્લાય કરો. આપણે લેક્ચર 1 માં મેં આ સમજાવ્યું છે. તો 5 મલ્ટીપ્લાય કરો તો અહીંયા 15 થશે. 5 મલ્ટીપ્લાય કરવામાં આવે તો -5, અહીંયા 10 થશે. I મતલબ આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 1, એને 7 મલ્ટીપ્લાય કરી દો તો 7 0 0 7 થશે. ચલો તો હવે અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે. તો 8 minus 15 એટલે 8 minus 15 plus 7, આ પહેલો એલિમેન્ટ. બીજા એલિમેન્ટ્સમાં 5 minus 5 plus 0, નીચે અહીંયા -5 minus plus 5 plus 0, અને લાસ્ટ એલિમેન્ટ તો 3 minus 10 plus 7. તો હવે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા 0 0 0 0, તો તમને જે પ્રૂવ કરવાનું હતું a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇક્વલ્સ ટુ 0. 0 મતલબ એકલો 0 નહીં, 0 મેટ્રિક્સ તમને પ્રૂવ કરવાનું હતું. સમર 22 ક્વેશ્ચન 2a આપણે એકદમ સરસ શાંતિથી સોલ્વ કરી દીધું છે. હવે એવો જ ક્વેશ્ચન સમર 24 માં ક્વેશ્ચન 2a પૂછાયો છે, તો તમારે a સ્ક્વેર ઇવેલ્યુએટ કરવાનું રહેશે. હું તમને ફટાફટ a સ્ક્વેર ઇવેલ્યુએટ કરી આપું. a ઇન્ટુ a, તો a મતલબ વિડીયોને પોઝ કરો તમે અને ફટાફટ તમે ટ્રાય કરી દો. જો હજી આપણી જોડે ઘણી વાર છે, સેમિસ્ટરમાં આપણી પાસે પૂરેપૂરો ટાઈમ છે, એટલે આ રીતના એક્ઝામ્પલ્સ તમે સરસ નોટબુક બનાવી અને જો સોલ્વ કરતા રહેશો તો છેલ્લા ટાઈમે સાહેબ 1 શોટ આપો ને એની કોઈ જરૂર પડશે નહીં. એકદમ પરફેક્ટ ગણતરી સાથે. તો 2 નો 2 જોડે મલ્ટીપ્લિકેશન કરો તો 4, પછી 3 minus 1 તો કે -3, એટલે રો આપણી જોડે ફર્સ્ટ, તો 2 2 જોડે અહીંયા કોલમ સેકન્ડ લેવાની છે, તો 6 થશે પ્લસ 6 થશે. ચલો હવે અહીંયાથી લઈએ તો -1 2 જોડે તો કે -2 -2, -1 અહીંયા તો -3 પ્લસ 4, એટલે તમને અહીંયા a સ્ક્વેર મળી જશે 1 12 -4 અને 1. બસ તો ટ્રાય કરો. a સ્ક્વેર -4a પ્લસ 7i2 એ તમારું લેફ્ટ. a સ્ક્વેર ની વેલ્યુ 4a 7i, જવાબ 0 લાવવાનો છે. તો 0 આવી ના જાય કદાચ તમને, તો જોઈ લેવાનું કે કંઈક અહીંયા ક્યાંક તમે મિસ્ટેક કરી હોય કે અહીંયા મિસ્ટેક કરી હોઈ શકે. હવે સેમ આ તો સમર 24 માં પૂછાયેલો છે, પણ આ એક્ઝામ્પલ પૂછાયેલો નથી ક્યારે, એ હું તમને હોમવર્ક આપું છું, તમે એ સરસ શાંતિથી સોલ્વ કરી દેજો. નાવ હવે અહીંયા તમને કીધું છે કે a માઇનસ b આપ્યું છે, આ a પ્લસ b, a માઇનસ b આપ્યું છે ને એવું કહે છે કે ભાઈ ફાઇન્ડ ab. તો પહેલા ભાઈ મને a તો મળવો જોઈએ, મને b તો મળવો જોઈએ, પછી ab મળે ને. સમર 24 માં જબરજસ્ત સાહેબે પેપર કાઢ્યું છે. ક્લિયર? તો હવે આપણી પાસે આવું એક સ્ટાન્ડર્ડ 10 માં ભણી ગયેલા કે ભાઈ x પ્લસ y બરાબર કંઈક આપ્યું હોય, x માઇનસ y બરાબર, સપોઝ આ 8 છે ને આ 4 છે, તો આપણે પહેલા બંનેનું એડિશન કરીએ તો y કેન્સલ આઉટ થઈ જાય, તો 2x બરાબર 12 થાય, તો x બરાબર 6 થાય. એટલે પહેલા આપણે a અને b શોધવા પડશે, પછી આપણે ab શોધવાનો ટ્રાય કરીશું. કઈ વાંધો નહીં. ચલો તો a પ્લસ b બરાબર તમને શું આપ્યું છે મેટ્રિક્સમાં 1 -1 3 0, અને a માઇનસ b મેટ્રિક્સ તમને શું આપ્યું છે ઇક્વલ્સ ટુ 3 1 1 4 આપ્યું છે. ક્લિયર? તો આ બંનેનું એડિશન કરીએ તો અહીંયા નાવ ઇમ્પ્લાઇઝ, હવે લેફ્ટ સાઈડમાં એડિશન કરો તો a પ્લસ b અને a માઇનસ b. તો અહીંયા બે મેટ્રિક્સમાં પણ આપણે લેક્ચર 1 માં પણ એડિશન કેવી રીતે થાય, તો 1 પ્લસ 3 તો 4, -1 પ્લસ 1 દેટ ઇઝ 0, 3 પ્લસ 1 તો 4, અને 0 પ્લસ 4 કરવામાં આવે તો 4 થઈ જશે. એટલે અહીંયાથી b b કેન્સલ આઉટ થઈ ગયા, તો 2a, તો a ઇક્વલ્સ ટુ શું થાય, ચલો 2a લખી દઈએ આપણે પહેલા, 4 0 4 4. સો a ઇક્વલ્સ ટુ આપણને શું મળે, ડિવાઇડેડ બાય 2 કરતો તો બધાને 2 વડે ડિવાઇડ કરી દો, સો 2 0 2 2 મળી જાય. ક્લિયર? તો હવે આપણી પાસે અહીંયા સમજીએ કે a પ્લસ b બરાબર હિયર a પ્લસ b તમને મેટ્રિક્સ આપ્યો છે 1 -1 3 0, તો b બરાબર શું થાય, આ જે મેટ્રિક્સ છે 1 -1 3 0 માઇનસ તમારો a મેટ્રિક્સ બને
આ એને આપણે શું કરીએ છીએ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લઈ જઈએ છીએ એટલે એ એટલે કોણ તો કે 2022 તો બસ તો હવે આ બંનેનું સોલ્યુશન કરો તો 1 - 2 કરવામાં આવે તો -1 -1 - 0 તો -1 3 - 2 કરો તો 1 અને 0 - 2 કરો તો -2 મળી ગયા એટલે હવે જો આપણને સિમ્પલી એવું કહી શકાય કે એ મેટ્રિક્સ મળી ગયો છે બી મેટ્રિક્સ મળી ગયો છે તો અહીંયા હા સો મેટ્રિક્સ એ બરાબર શું છે 2022 મેટ્રિક્સ બી ઇક્વલ્સ ટુ શું આપ્યું છે તમને -1 -1 1 - 2 તો હવે બસ એ બી શોધી કાઢવાનો છે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન થી બહુ જ ઈઝી છે 2022 પણ અહીંયા થોડીક મહેનત એટલે જરૂરી નથી કે ભાઈ કારણ કે હવે સ્ટાન્ડર્ડ 10 તમે પાસ કર્યું છે તમે ડિપ્લોમામાં એન્ટ્રી કરી લીધી છે ભાઈ એટલે સાવ બધા ઈઝી એક્ઝામ્પલ સેમિસ્ટર 1 માં એવું જરૂરી નથી પણ નો ડાઉટ આ પણ ઈઝી જ છે આવડી જ જાય છે આપણને તો હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો -2 + 0 તો ફર્સ્ટ સેકન્ડ એલિમેન્ટ માટે તો -2 + 0 હવે અહીંયા સેકન્ડ રો ની સ્ટાર્ટ કરીએ તો અહીંયા 2 તો -2 + 2 થશે 2 અહીંયા તો -2 - 4 થઈ જશે ક્લિયર તો હવે -2 અહીંયા પણ -2 0 અને -6 એટલે A * B મેટ્રિક્સ નું મલ્ટિપ્લિકેશન સમર 2024 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે એટલે બરાબર સમજવાનું છે તમને ક્લિયર આવડી જવો જોઈએ હવે અહીંયા જો આ વિન્ટર 2022 સમર 23 બંનેમાં ક્વેશ્ચન 2B એટલે 4 માર્ક્સ નો પ્રોબ્લેમ પૂછાયેલો છે તો હવે અહીંયા 3x3 મેટ્રિક્સ છે એટલે કઈ વાંધો નહીં આપણી જોડે તો A² જોઈતો હોય તમારે તો A * A થશે ચલો A મેટ્રિક્સ શું છે that is 1 2 2 2 1 2 2 2 1 એટલે જો તમે આમ ગભરાઈ જશો તો નહીં મેળવે ધીરે ધીરે આપણે પહેલા 1 2 2 2 1 2 2 2 1 ચલો બે મેટ્રિક્સ તો આપણે શાંતિથી લખી દીધા હવે બંને 3x3 3x3 છે એટલે આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર પણ 3 રો અને 3 કોલમ મળવી જોઈએ એટલે શાંતિથી 3x3 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 બની શકે તો મોટું મેટ્રિક્સ બનાવવાનું એટલે આપણને ઈઝી રહે ક્લિયર હા તો ચલો હવે અહીંયાથી ફર્સ્ટ રો એવું હોય તો આમ રાઉન્ડ કરી દેવાનું અહીંયા ફર્સ્ટ કોલમ જોડે તો 1 1 જોડે +2 2 જોડે તો 4 +4 થશે ક્લિયર હવે ફર્સ્ટ રો તો અહીંયા તો 2 + 2 + 4 વિડિયો પોઝ કરો તમે બધા જ મેટ્રિક્સ ની એન્ટ્રીઝ ઇવેલ્યુએટ કરી લો પછી વિડિયો સ્ટાર્ટ કરો તો 1 + 4 સોરી આ 1 નહીં આવે અહીંયા જો મારે મિસ્ટેક થઈ ગઈ ક્લિયર આપણે અહીંયા થર્ડ રો જોડે જઈએ છીએ ને કોલમ જોડે તો 1 * 2 તો 2 + 4 + 2 થશે હવે સેકન્ડ રો નો ટર્ન છે તો 2 + 2 + 4 2 + 2 + 4 હવે અહીંયા જઈએ તો 4 + 1 + 4 ધીરે ધીરે અહીંયા 4 + 2 + 2 યસ 4 + 2 + 2 હવે અહીંયા જઈએ થર્ડ રો ફર્સ્ટ કોલમ તો 2 + 4 + 2 then 2 + અને 4 + 2 + 2 then 4 + 4 + 1 થઈ જશે તો જો તમારી જોડે A² ની વેલ્યુ શું મળી ગઈ 9 8 8 8 9 8 8 8 અને 9 મળી ગયા છે ક્લિયર તો A² આપણને સરસ શાંતિથી મળી ગયું છે હજી આપણે એવું પ્રૂવ કરવાનું કે છે કે ભાઈ A² માઈનસ તમારી પાસે આ જસ્ટ અ મિનિટ ચલો એટલે હું આ રિમૂવ કરી દઉં છું અને હવે આ મળી ગયું છે આપણને યસ ધીસ ઇઝ અવર A² તો હવે અહીંયા ફરીથી જોઈ લઈએ A² ઇવેલ્યુએટ કરેલો મેં નેક્સ્ટ A² ની વેલ્યુ મળી ગઈ છે હવે નાઉ એવું કહે છે કે A² - 4A + 5 * I3 જો 3x3 મેટ્રિક્સ હોય
તો તમારો આઈડેન્ટિટી 3 ક્રોસ 3 આવશે, ધેટ ઇઝ 1 0 0 0 1 0 0 0 1. જો તમારી જોડે 2 ક્રોસ 2 મેટ્રિક્સ હોય તો આઈડેન્ટિટી 1 0 0 1 થશે. a સ્ક્વેર ધેટ ઇઝ 9 8 8 8 9 8 8 8 9 થશે. ક્લિયર? ચલો -4a, તો મેટ્રિક્સ ને 4 વડે મલ્ટીપ્લાય કરી દો તો 4 8 8 8 4 8 8 8 4. ઓકે, માઇનસ આઈડેન્ટિટી ને 5 જોડે તો 5 0 0 0 5 0 0 0 5 થઈ જશે. ઓકે, ક્લિયર? હવે અહીંયા જો તમારી પાસે તો 9 -4 -5 એટલે 0 અને 8 -8 0. તો ઇન શોર્ટ તમે બધા જ વેરીફાઈ કરી લો, તમને બધા જ એન્ટ્રી 0 0 0 0 મળે છે. એટલે એક્ઝામ્પલ 8 જો આપણે ફર્સ્ટ શું કર્યું, a સ્ક્વેર ઇવેલ્યુએટ કર્યો, ત્યાર પછી a સ્ક્વેર -4a + 5y3 ઇવેલ્યુએટ કર્યું, આપણને આન્સર મળી ગયો છે 0. ક્લિયર? એટલે શાંતિથી આ રીતે આપણે હવે જો વિન્ટર 24 ક્વેશ્ચન 2b, એટલે જો અહીંયા પાછું તમને થોડીક વધારે આગળ લઈ જાય છે, તો હવે તમારે શોધવાનું શું રહેશે કે પહેલા ભાઈ a સ્ક્વેર શોધી કાઢવો પડશે. તો 1 3 2 2 0 -1 1 2 3 ઇન્ટુ ફરીથી એના એ જ મેટ્રિક્સનો તો 1 3 2 2 0 -1 1 2 3. એટલે હવે તમારે અહીંયા થોડુંક વિડીયો પોઝ કરો અને એ સરસ મજાનું કેલ્ક્યુલેશન કરો. તો ચલો 1 ની જોડે 1 તો કહે છે કે 1 + 6 + 2. અહીંયા બીજી રીતે હતી તો 1 ની જોડે 3 તો 3 + 0 + 4. ચલો 1 ની જોડે 2 કરો તો 2 - 3 + 6. ઓકે, જો હું શાંતિથી કેલ્ક્યુલેશન કરું છું, તમારે શાંતિથી ગણવું પડશે, બાકી આમ વિડીયો જોઈને આગળ વધશો તો પછી એક્ઝામમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે. 2 નો 1 જોડે મલ્ટીપ્લાય કરો તો 2 + 0 -1. હવે 2 અહીંયા તો 6 + 0 -2. હવે અહીંયા 2 તો 4 0 -1 3 જોડે તો -3 થશે. ક્લિયર? હવે થર્ડ રો 1 2 3 તો 1 2 છે તો 4 અને 3. ચલો અહીંયા 1 0 6. હવે અહીંયા 1 2 અને અહીંયા 9. તો a સ્ક્વેર આપણને મળી જશે અહીંયા 6 7 8 9 7. અહીંયા 5 1 4 1 8 9 9. હજી તમને એવું કહે છે કે ભાઈ a ક્યુબ શોધો, તો a ક્યુબ શોધવા માટે તમારે શું કરવું પડશે, a સ્ક્વેર ઇન્ટુ a કરવું પડશે. યાની કે a સ્ક્વેર મેટ્રિક્સ લખો ઇન્ટુ a, આ કોઈ એમ કે a ઇન્ટુ a સ્ક્વેર, એમાં ફરક નહીં પડે. તો a સ્ક્વેર મેટ્રિક્સ તમારી જોડે 9 7 5 1 4 1 8 9 9 ઇન્ટુ a, એટલે ઇન્ટુ a ધેટ ઇઝ 1 3 2 2 0 -1 1 2 3. એટલે આ તમને મળી જશે બંનેનું મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન. સેમ આ પ્રોસેસ કરો એટલે a ક્યુબ મળશે. ક્લિયર? તમને a ક્યુબ નો અહીંયા આન્સર મળી જવો જોઈએ. તો શું થશે અહીંયા 9 + 14 + 5 એટલે 9 + 14 + 5. એ જ રીતે બીજો એલિમેન્ટ ત્રીજો, ટોટલ આવી રીતે બધા જ 9 એલિમેન્ટ શોધવાના. એટલે a ક્યુબ મળી જાય પછી એક આખું કેલ્ક્યુલેશન કરવાનું રહેશે તમારે કે ભાઈ a ક્યુબ લખો -3 * a સ્ક્વેર લખો -3 * a + 11 * i3 કરો અને એ બધાનું ટોટલ કરો તો તમારો આન્સર 0 0 0 0 0 0 સેકન્ડ રો અને થર્ડ રો પણ તમને 0 0 0 મળી જશે. એટલે આ તમારે કેલ્ક્યુલેશન જાતે થોડીક મહેનતથી કરવું પડશે. ક્લિયર? નાઉ હવે અહીંયા તમને એક્ઝામ્પલ 10 માં એવું કીધું છે કે ab ઇવેલ્યુએટ કરો તો મેટ્રિક્સનો a * b મલ્ટીપ્લિકેશન કરો. ba ઇવેલ્યુએટ કરો તો પહેલા મેટ્રિક્સ ba મતલબ પહેલા b લખવાનો
અને પછી મેટ્રિક્સ તમારે એ લખવાનો છે. AB નો મતલબ ફર્સ્ટ યુ હેવ ટુ રાઇટ મેટ્રિક્સ A, ધેન રાઇટ મેટ્રિક્સ B. તો હવે આ બંને શોધ્યા પછી આનો જવાબ અને આ બંનેનો જવાબ તમને સરખો નહીં મળે એવું તમારે બતાવવાનું છે. ક્લિયર? સમજાઈ જશે. નંબર 11, A ઇન્ટુ B કર્યા પછી એનો ટ્રાન્સપોઝ વિન્ટર 24 ક્વેશ્ચન 2A એટલે કહી શકાય કે 3 માર્ક્સમાં. કઈ વાતો નહીં, ચલો આપણે શોધી કાઢીએ. તો AB માટે શું કરીશું? ફર્સ્ટ મેટ્રિક્સ A 1 3 2 2 0 1, મેટ્રિક્સ B 2 1 -1 1 1 -1. તો હવે આન્સર ફર્સ્ટ મેટ્રિક્સ નો ઓર્ડર 2 રો છે 3 કોલમ, 3 રો છે 2 કોલમ, તો આ કેન્સલ આઉટ થાય. સો આન્સર મેટ્રિક્સ નો ઓર્ડર 2 રો એન્ડ 2 કોલમ મળશે. ચલો હવે ફર્સ્ટ રો થી સ્ટાર્ટ કરીએ. તો 1 ઇન્ટુ 2 કરવામાં આવે તો 2 -3 +2. ફર્સ્ટ રો હજી કન્ટિન્યુ છે. 1 + 3 -2 થશે. હવે સેકન્ડ રો તો 2 2 કરવામાં તો 4 થશે, 0 + 1 તો 2 થશે અહીંયા, પછી 0 અને -1 થશે. સો ધેટ ઇઝ અહીંયા તમે વિચારો તો 2 + 2 4 એટલે અહીંયા 1, નીચે 5 થશે, અહીંયા તમારી પાસે 2 અને 1 થશે. સો ધીસ ઇઝ યોર AB. હવે તમને એવું કહે છે કે ભાઈ AB નો ટ્રાન્સપોઝ શોધો. તો કઈ વાંધો નહીં, ટ્રાન્સપોઝ એટલે ફર્સ્ટ રો ની ફર્સ્ટ કોલમ બનાવી દો, સેકન્ડ રો ને તમે સેકન્ડ કોલમ બનાવી દઈશું. તો આપણી જોડે અહીંયા ટ્રાન્સપોઝ પણ સરસ શાંતિથી આપણને મળી જશે. ક્લિયર? એટલે હવે અહીંયા જો તમારે દરેક એક્ઝામ્પલ્સને સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું છે કે ભાઈ તમને શું કીધું છે, શું ઇવેલ્યુએટ કરવાનું છે. એ પ્રમાણે એ જોઈતું હોય તો AB જોઈએ છે, AB ઇવેલ્યુએટ કરો, AB નો ટ્રાન્સપોઝ ઇવેલ્યુએટ કરો. નાઉ હવે અહીંયા જો વિન્ટર 24 ક્વેશ્ચન 2A માં તમને એવું કીધું છે કે 1 + x + x² આવે તો 0 પુટ કરી દો, x³ દેખાય તો એની જગ્યાએ 1 પ્રૂવ કરો. તો હવે પ્રૂવ કરવાનું છે, આ બંનેનો આન્સર તમને આ મેટ્રિક્સ મળે. તો ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ. નાઉ 1 x² x x અહીંયા x x² 1 x. ક્લિયર? તો એકદમ ધીરે ધીરે આપણે ગણતા જઈએ. તો જો હવે ફર્સ્ટ રો તો હવે 1 નું x જોડે મલ્ટીપ્લિકેશન તો x x² × 1 કરવામાં આવે તમારી જોડે તો x² થઈ જશે. ઓકે, હવે ફર્સ્ટ રો તો અહીંયા x² + x કરવામાં આવે તો +x³ થઈ જશે. હવે x નો x જોડે મલ્ટીપ્લિકેશન કરવામાં આવે તો x² + x થશે. x નો x² જોડે મલ્ટીપ્લિકેશન કરો તો x ની 3 ઘાત થશે +x² થશે. એટલે ધીરે ધીરે આપણે શાંતિ ગણતા જવાનું છે. હવે અહીંયા જો તમને શું કીધું છે કે 1 + x + x² હોય તો એ 0 થાય. તો x + x² નો આન્સર શું થાય? 1 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જાય. તો આ -1 x + x² આ -1 થઈ ગયું. પણ હવે અહીંયા x³ તો કઈ વાંધો નહીં. તો x³ નો જવાબ એવું કહે છે કે આપણી પાસે અહીંયા x ની 3 ઘાત હોય તો એ 3 ઘાત બરાબર આપણે શું લખવાનું છે? 1 જ લખવાનું છે. તો અહીંયા થશે x² + 1, અહીંયા તમારી પાસે x ની 3 ઘાત એટલે 1 + x² થઈ જશે. તો હવે અહીંયા -1 -1. હવે જો 1 + x² કરો તો આ 1 + x² કરો તો x ને રાઈટ સાઈડ લઈ જાઓ તો માઇનસ થાય. તો અહીંયા -x અને અહીંયા પણ તમને શું મળી જશે? -x મળી જશે. ક્લિયર? તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ 1x² xx x x² 1x. તો એનો આન્સર -1 -1 અહીંયા તમારી જોડે કદાચ મારી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આન્સર આવવો જોઈએ આપણી જોડે -1 -1 -x હોવો જોઈએ. ક્લિયર? એટલે એ પ્રમાણે તમે ત્યાં ચેન્જીસ કરી લેજો. નાઉ હવે અહીંયા પાછું કહે છે કે AB શોધો, A નો B જોડે મલ્ટીપ્લિકેશન કરો, પછી એવું કહે છે કે AC પણ શોધો, A નો C જોડે મલ્ટીપ્લિકેશન કરો અને તમારે જવાબ લાવવાનો છે AB અને AC બંને કેવા મળી જવા જોઈએ? તમને ઇક્વલ મળી જવા જોઈએ. ક્લિયર? હવે અહીંયા બહુ સરસ એક્ઝામ્પલ છે કે A α × A β. ચલો આપણે સરસ શોધીએ.
એ આલ્ફા ઇન્ટુ એ બીટા, એટલે એ આલ્ફા તો અહીંયા થીટા હોય તો થીટા, તો અહીંયા શું થશે? ચલો કોસ આલ્ફા સાઇન આલ્ફા, અહીંયા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. ચલો હવે અહીંયા એ બીટા, તો બીટા કરીએ તો શું થશે? તો કે છે કોસ બીટા સાઇન બીટા, અહીંયા માઇનસ સાઇન બીટા અને કોસ બીટા થશે. ક્લિયર? ધીમે ધીમે આપણે શાંતિ શાંતિ ગણતા જઈએ. હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તમે, તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા થશે. દેન કોસ આલ્ફા સાઇન બીટા પ્લસ સાઇન આલ્ફા કોસ બીટા થશે. ધીરે ધીરે આપણે કઈ જ ઉતાવળ કરવાની નથી. હવે અહીંયા માઇનસ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, એ જ પછી અહીંયા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ કોસ આલ્ફા કોસ બીટા. તો હવે જો આપણે ત્રિકોણમિતિ સેમિસ્ટર 1 માં ભણી ગયેલા કે ભાઈ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા હોય તો એ શું બની જાય છે? કોસ આલ્ફા પ્લસ બીટા બની જાય છે. અહીંયા સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, એ શું બની જાય છે? સાઇન આલ્ફા પ્લસ બીટા બની જાય છે. અહીંયા તમે બંનેમાંથી માઇનસ કોમન લો તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, એટલે એ પણ બની જશે સાઇન આલ્ફા પ્લસ બીટા. અહીંયા કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, એ બની જશે કોસ આલ્ફા પ્લસ બીટા. એટલે એનો મતલબ જ્યાં જ્યાં થીટા છે ત્યાં બધી જગ્યાએ આલ્ફા પ્લસ બીટા આવી ગયો, તો આને શું કહેવાય? એ ઓફ આલ્ફા પ્લસ બીટા. એટલે કદાચ આ એક્ઝામ્પલ હજી સુધી ક્યારેય પૂછાયો નથી, પણ એવું કહી ના શકાય કે ન પૂછાય. ખરેખર ઘણા એક્ઝામ્પલ્સ એવા છે કે જે ક્યારે નથી પૂછાયેલા હોતા છતાં પણ તમારી એક્ઝામમાં આવી જતા હોય છે. ક્લિયર? હવે અહીંયા નંબર 15 તમારે a ઇન્ટુ b નું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, એનો આન્સર આવી જાય પછી એનો ટ્રાન્સપોઝ કરવાનો છે. હવે અહીંયા એવું કહે છે કે પહેલા b નો ટ્રાન્સપોઝ કરો, a નો ટ્રાન્સપોઝ કરો અને એ પછી બંનેનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો આ બંનેનો આન્સર તમને સેમ મળી જાય છે. એટલે તમે ટ્રાય કરજો, તમને આન્સર આરામથી ધીરે રહીને મળી જશે. હવે અહીંયા એવું કહે છે કે ભાઈ x3 આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો, અને તો ચલો કઈ વાંધો નહીં, આપણે ફટાફટ મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો x નો 2 જોડે કરો તો 2x પ્લસ 3 નો 3 જોડે કરો તો 9, પછી અહીંયા y નું અહીંયા કરો તો કહે છે કે 2y પ્લસ 6, અને અહીંયા રાઈટ સાઈડમાં શું છે તમારી જોડે? 15 અને 12 છે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે 2x પ્લસ 9 ઇક્વલ્સ ટુ 15, અને એ બીજી બાજુ તો 2y પ્લસ 6 ઇક્વલ્સ ટુ 12. તો 15 માઇનસ 9 કરવામાં આવે તો 2x ઇક્વલ્સ ટુ 6 થશે. તો x ઇક્વલ્સ ટુ આપણને શું મળી જાય છે? 3 મળી જશે. ક્લિયર? અને હવે અહીંયા 2y ઇક્વલ્સ ટુ 12 માઇનસ 6 તો 6 હશે, તો y ઇક્વલ્સ ટુ અહીંયા શું મળી જાય છે? આપણને 3 મળી જાય. એટલે જો આપણે શાંતિથી આ રીતે ધીરે ધીરે એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ કર્યા, એવા એક્ઝામ્પલ્સ પણ જોયા છે કે જે જીટીયુ ના અંદર બોર્ડમાં એટલે તમારી જીટીયુ સેમિસ્ટર એન્ડ એક્ઝામમાં પૂછાયેલા છે, અને બીજા એવા એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ બી આપ્યા છે જે હજી સુધી પૂછાયા નથી પણ એના પૂરેપૂરા ચાન્સીસ છે પૂછાવાના. ક્લિયર? એટલે જો વિડીયોમાં મજા આવી હોય તો સરસ મજાની લાઈક કરવાની છે, એક સરસ કોમેન્ટ્સ કરવાની છે, અને તમારા ફ્રેન્ડ્સ જોડે વિડીયો શેર કરવાનો છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.